ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પ્રથમ નોરતાથી જ પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં જમાવટ. સ્વાગત દિને મહંત સ્વામી મહારાજનું સનાતન વૈદિક 1604 દ્વારા પૂજન સાથે સન્માન. જૂનાગઢના મધુરમ વિસ્તાર બાદ હવે મેઘાણીનગરમાં સિંહના ટાંકેરા. અને નવરાત્રીને લઈને સલામતી માટે
સમાચારો વધુ વિગતવાર. પ્રથમ નોરતાથી જ પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં જમાવટ થઈ છે. શહેરમાં પ્રાચીન ગરબીઓમાં બાળાઓ રાસે રમી માની આરાધના કરી રહી છે. જૂનાગઢમાં ઝાંઝરણા રોડ ખાતેના સાંઈબાબાના મંદિર પાસે આશાપુરા ગરબી મંડળ દ્વારા આ વર્ષે પણ જમાવટ કરવામાં આવી છે. છેલ્લા 36 વર્ષથી પ્રાચીન ગરબી યોજવામાં આવે છે. નવલી નવરાત્રીના પ્રથમ નોરતેમાં જગદંબા સ્વરૂપ સમાન બાળાઓએ રાસ ગરબા લઈને માતાજીની આરાધના કરીને ધન્યતા અનુભવી હતી. 4 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની દીકરીઓને ગરબીમાં એન્ટ્રી આપવામાં આવે છે. તેમજ ગરબી મંડળને આસપાસના વેપારી તેમજ સ્થાનિક લોકોનો પૂરેપૂરો સાથ અને સહકાર મળી રહે છે, જેને લઈને બાળાઓ માટે લાવણી આપવામાં આવે છે. જોશીપરામાં પ્રાચીન ગરબીમાં બાળાઓએ રાસ રમીને માતાજીની આરાધના કરી હતી. જૂનાગઢના આદિત્યનગર વિસ્તારમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા 34 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાચીન ગરબીમાં 250 બાળાઓ ભાગ લઈ રહી છે. પ્રથમ નોરતે આદિત્યનગર નવદુર્ગા ગરબી મંડળ ખાતે દીકરીઓને આશીર્વાદ આપવા ધારાસભ્ય સંજય કોરડિયા પધાર્યા હતા. તેમનું સ્વાગત નવદુર્ગા ગરબી મંડળના પ્રમુખ ભરતભાઈ કારેણાએ કર્યું હતું. ધારાસભ્યને ઉપેન્દ્રસિંહ ચુડાસમા, આશીષભાઈ મહેતા, અલ્પેશભાઈ વ્યાસ, જયેશભાઈ જોશી વગેરે દ્વારા આવકારવામાં આવ્યા હતા. સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. છેલ્લા 9 વર્ષથી અદ્ભુત સફળતા બાદ
આ વખતે 10મી વખત સોરઠિયા પ્રજાપતિ સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા શ્રી બાઈ નવરાત્રિ મહોત્સવનું આયોજન ખલીલપુર ચોકડી પાસે કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતાના દિવસે નીલમબેન અને રેખાબેન દ્વારા સંચાલિત માખિયાળાની સાંત્વત દિવ્યાંગ દીકરીઓની સંસ્થા તથા વનિતાબેન જોશીની આગેવાની હેઠળ ચાલતી દિવ્યાંગ સેવા સંસ્થાની બાળાઓ જ્ઞાતિજનો મહેમાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દાતાઓના સહકારથી ખેલૈયાઓને રમવા માટે વિશાળ ગ્રાઉન્ડ, લાઇટ્સ, ડેકોરેશનની સાથે સેલ્ફી પોઈન્ટ, જ્ઞાતિજનોને બેસવા માટેની બેઠક વ્યવસ્થા સહિતની વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે. પ્રથમ નોરતે ખેલૈયાઓએ મન મૂકીને રાસે રમવાનો આનંદ માણ્યો હતો. આયોજનને સફળ બનાવવા પ્રમુખ વિનોદભાઈ ચાંદેગરા, સંજયભાઈ બુહેચા સહિતના જ્ઞાતિજનોની સમિતિઓ બનાવીને ટીમ વર્ક કરીને જહેમત ઉઠાવવામાં આવી હતી. સ્વાગત દિને માન સ્વામી મહારાજનું સનાતન વૈદિક 1604 દ્વારા પૂજન સાથે સન્માન કરાયું હતું. અક્ષરવાડી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સાંજ સભાના સ્વાગત દિન કાર્યક્રમમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સંતો ભક્તોની મેદની દ્વારા સ્વાગત અને સન્માન કરાયું હતું. સંગીત યુવા વૃંદના ગાયકોના કીર્તન ગાન બાદ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે સ્ટાફમાં વિચરણ કરીને વિવિધ વિભાગોમાં સેવા આપતા સંતો દ્વારા મહંત સ્વામી મહારાજનું વિરલ વ્યક્તિત્વ, તેમના અંતરમાં સૌનું ભલું કરવાના હિતકારી વિચારો વગેરે દિવ્ય ભક્તિમય ગુણોને ઉજાગર કરવામાં આવ્યા હતા. મહંત સ્વામી મહારાજની સતત સાથે રહીને સેવા આપતા પૂજ્ય ઉત્તમ યોગી સ્વામીએ એકાંતિક સંત મહંત સ્વામી વિષયક વ્યક્તિત્વ આપ્યું હતું. બાળકોના સ્વાગત નૃત્ય બાદ અક્ષર મંદિરમાં સેવા આપતા સંતોએ ભાવિક જનતા તથા સત્સંગ સમાજ વતી મહંત સ્વામી મહારાજનું ભારતીય સંસ્કૃતિ મુજબ સનાતન વૈદિક 1604 વિધિથી પૂજન કર્યું હતું. સંસ્થાના અગ્રગણ્ય સત્સંગીઓએ મહંત સ્વામી મહારાજ સમક્ષ કુલ
15 મિષ્ટાત્રના છાપ, 10 વિવિધ ફળના છાપ, 5 ઘરેણા અલંકારના છાપ, 10 સૂકા મેવા ભરેલા છાપ ભક્તિભાવપૂર્વક અર્પણ કર્યા હતા. ગુરુ હરિચરણે મંત્ર પુષ્પાંજલિ બાદ મહંત સ્વામી મહારાજે ઠાકોરજીની આરતી કરી હતી. સાથે જ સભામાં બેઠેલા ભક્તજનોએ પોતાના ઘરેથી લાવેલ આરતી વડે આરતી ઉતારી હતી. માનવતાની મહેકને જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ છે. જૂનાગઢમાં સ્ટેશન રોડ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીની બાજુમાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝડિયા અને એસપી અરશદ મહેતાના નેતૃત્વમાં બિલ્ડર અરવિંદભાઈ દાસારામ દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકો માટે પ્રથમ નોરતે માનવતાની મહેક કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું. સમાજના સાધન સંપન્ન સમૃદ્ધ લોકો પાસે રહેલી વધારાની ચીજવસ્તુઓ, બાળકો, વૃદ્ધો કે મહિલાઓ માટેના કપડાં, બૂટ, ચપ્પલ કે પુસ્તકો, સૂકો નાસ્તો આ સ્થળે મૂકી જાય અને જરૂરિયાતમંદ લોકો અહીંથી સન્માનપૂર્વક લઈ જઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માનવતાની મહેક કેન્દ્રને ધારાસભ્ય સંજય કોરડિયા સહિતના અગ્રણીઓ, એસપી અરશદ મહેતા, ડીવાયએસપી તેજ ધાંધલિયા, નિકિતા સિરોયા વગેરેની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું. જેમને કશુંક આપવું છે અને જે લોકો જરૂરિયાતમંદો છે આ બંનેની વચ્ચે કડીરૂપ આજે એલસીબી ઓફિસ જૂનાગઢ સ્ટેશન રોડ ખાતે માનવતાની મહેક નામનું આ એક કેન્દ્ર દાસારામ બિલ્ડર્સના સૌજન્યથી જૂનાગઢ પોલીસે આજે શરૂ કર્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસે જે લોકો પોતાની ઘરે રહેલા જૂના નવા કપડાં, બૂટ, ચપ્પલ અથવા જે બાળકો ભણી ગયા છે તો એમના પુસ્તકોના સેટ વ્યવસ્થિત કરીને મૂકી જાય, તો જે બાળકોને જરૂરિયાત છે, જે લોકોને જરૂરિયાત છે એવી ચીજવસ્તુઓ, પુસ્તકો, બૂટ, ચપ્પલ, કપડાં અહીંથી લઈ જઈ શકે. અથવા તો કોઈ જન્મદિવસ, પુણ્યતિથિ નિમિત્તે કોઈને સૂકો નાસ્તો, ડ્રાય નાસ્તાના પેકેટ્સ વગેરે, અહીંયા મીઠાઈના પેકેટ્સ વગેરે મૂકી જાય તો એ પણ જરૂરિયાતમંદો અહીંથી જાતેથી પસંદ કરીને સ્વયં એમને સન્માનપૂર્વક લઈ શકે એ માટેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. દિવસ દરમિયાન સવારના 9 વાગ્યાથી સાંજના 6, સાડા 6, 7 વાગ્યા સુધી આ છે કેન્દ્ર ખુલ્લું રહેશે, જેથી કરીને જેમને કશુંક આપવું છે એ ગમે ત્યારે અહીંયા ચીજ વસ્તુઓ મૂકી શકે છે અને જૂનાગઢ શહેરના જરૂરિયાતમંદ લોકો પોતાની પસંદગી પ્રમાણે અહીંયા રહેલી ચીજ વસ્તુઓને માન સન્માનપૂર્વક લઈ શકે એ માટે આજે માનવતાની મહેક કેન્દ્ર છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કેન્દ્ર છે એ જૂનાગઢની જનતા દ્વારા જ સંચાલિત રહેશે અને જૂનાગઢના જરૂરિયાતમંદો માટે રહેશે. એટલે કે જે લોકો અહીંયા છે જૂનાગઢની જનતા જેમને કશુંક આપવું છે એ લોકો અવશ્ય એમની જાતે અહીંયા જોઈ પણ જાય, અહીંયા શું ચીજ વસ્તુઓ ખૂટે છે, શું મૂકવી છે એ મૂકી જશે અને જરૂરિયાતમંદો પોતાની રીતે લઈ જશે. હું આ જૂનાગઢની જનતા માટે આ ખુલ્લા મૂકી અને સૌને શુભેચ્છા આપું છું કે જરૂરિયાતમંદ લોકો આ સન્માનપૂર્વક અહીંથી લઈ જાય. આજના માનવતા મહેકનું જે એસપી સાહેબ દ્વારા ખુલ્લું મૂકવાના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા દ્વારા આજે ખુલ્લું મૂકવામાં આવેલું છે. આ માનવતાનું મહેક જે છે એ જરૂરિયાતમંદ લોકોને કેમ સહભાગી આપણે બની શકીએ એનું ઉદાહરણ આજે એસપી સાહેબે પૂરું પાડ્યું છે. કારણ કે સાહેબે જે બોટાદ એસપી હતા ત્યારે આવી રીતે માનવતાનું ત્યાં મહેક ચાલુ હતું. એ દરમિયાન સાહેબે મને એક વાત કરી કે આપણે જૂનાગઢની અંદર આવું એક આપણા વિચારો છે, એ વિચારોને મેં તરત પ્રાપ્ત કરી લીધા સાહેબને. આ જે કંઈ પણ જશ જાય છે માનનીય એસપી સાહેબને જાય છે, કારણ કે એમના સારા આવા વિચારોથી અમે તો એક નાનકડી પહેલ કરી છે કે જૂનાગઢની જનતાને અમે આહ્વાન કરીએ છીએ કે આપના જે કંઈ પણ ચીજ વસ્તુ વધારાની હોય એ આપ અહીંયા મૂકી જાઓ અને જરૂરિયાતમંદ લોકો છે એમને જરૂરિયાત પ્રાપ્ત થાય. કારણ કે ભવિષ્યની અંદર હું પણ એક આ માનવતાની મહેકનો લાભાર્થી છું. કારણ કે મેં પણ પોતાએ આજે દાસારામ બિલ્ડરે પહોંચ્યો ભવિષ્યની અંદર હું પણ ચિત્તાખાના ગાભા ગલીના જે એમાંથી આવા કપડાં લઈને પહેરેલ છે એટલે મને ખબર છે કે જરૂરિયાત શું હોય, આપણે કોઈને પણ કહી ના શકતા હોય, પણ આ જે કંઈ પણ આપણે મૂક્યું છે જે કર્યું છે કે જેની અંદર લોકો જે જરૂરિયાતવાળા છે એ પોતે પૂરો લાભ લઈ શકે. તો જૂનાગઢની જનતાને અમે એક નમ્ર અપીલ કરીએ છીએ કે આ આપણું છે અને આપણે આમાં એકબીજાને મદદરૂપ થવાનું છે. બસ જય હિન્દ, જય ભારત. ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધે વેગ પકડ્યો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખભાઈ પટોડિયાએ જણાવ્યું હતું કે ઇકો સેન્સિટિવ ઝોનમાં 3 જિલ્લાના 196 ગામનો સમાવેશ થાય છે. ઇકો સેન્સિટિવ ઝોનથી ખેડૂતોને
પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે. સત્વરે ઇકો સેન્સિટિવ ઝોન હટાવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સોરઠની પ્રજા પર્યાવરણ પ્રેમી પ્રજા है. એવા પર્યાવરણ પ્રેમી પ્રજાની અંદર આવું ઇકો સેન્સિટિવ ઝોન જે લગાડવામાં આવ્યું છે એ ખોટું છે. કારણ કે સોરઠની જે પ્રજા 3 જિલ્લા ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી આ જિલ્લાની અંદર જે કંઈ ખેડૂતો જંગલની અંદર ખેતી કરે છે એ ખેતીના માધ્યમથી પશુનું સંવર્ધન થાય છે, પક્ષીઓનું સંવર્ધન થાય છે, વન્ય પ્રાણીઓનું પણ સંવર્ધન થાય છે. કારણ કે ખેતી પાકો ખાઈ અને ખેડૂતના કુંડાની અંદર પાણી પી અને વન્ય જીવો મોટા થાય છે અને એનો વિકાસ થયો છે. 20 વર્ષ પહેલા માત્ર 200 સિંહ હતા, આજે 650 સિંહ છે. ત્યારે ખેડૂતો અને ખેતી એના માધ્યમથી આ વન અને પર્યાવરણનો વિકાસ થયો હોય એવા સંજોગોની અંદર જ્યારે સરકાર ઇકો સેન્સિટિવ ઝોન દાખલ કરી અને ખેડૂતોને આવા ખોટા કાયદાનો અર્થઘટન કરી અને ત્રાસજનક સ્થિતિ જ્યારે પેદા કરવાની વાત આવે ત્યારે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કારણ કે આજે પણ ખેડૂત ખેતરે જઈ અને ખેતી વ્યવસ્થિત નથી કરી શકતો. એને મકાન બનાવવું હોય તો પણ એને મંજૂરી લેવી પડે, એને બોર કરવો પડે તો મંજૂરી લેવી પડે, એને આવા અનેક કામોની અંદર ખેતી કામની અંદર પોતાનો માલ વેચાણ કરવું હોય તો મંજૂરી લેવી પડે, હાથબારની નકલ દેવી પડે રોડ ઉપર રસ્તા ઉપર નીકળવા માટે કે હું આ ખાતેદાર ખેડૂત છું અને મારો માલ આમાં ભર્યો છે. આવી પરિસ્થિતિની અંદર જ્યારે જંગલ ખાતાના અધિકારીઓ ત્રાસજનક સ્થિતિમાં મૂકી દે છે એવા સંજોગોની અંદર જ્યારે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવો થશે તો ખેડૂતો ખેતી છોડી દે એવી સ્થિતિ આજે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એના દ્વારા જાણવા મળ્યું છે. એટલે ખેડૂતોની અંદર ખૂબ મોટો રોષ ફાટી નીકળ્યો છે. એને કારણે આજે ભારતીય કિસાન સંઘ આ અંગે આગળ આવ્યું છે અને ઇકો સેન્સિટિવ ઝોન ન લાગુ થાય એના માટે અમે આજે તાલાળાની અંદર 24 ગામોના સરપંચોનું એક સંમેલન બોલાવ્યું છે અને 4 વાગે બપોરે સરપંચ સંમેલન મળશે અને એની અંદર ઇકો સેન્સિટિવ વિષયની વાત કરી અને ભારતીય કિસાન સંઘ ખેડૂતોની સાથે છે અને આવતા દિવસોની અંદર આવેદનપત્રો અપાશે, રજૂઆત થશે અને એ છતાંય સરકાર જો આ નિર્ણય ફેરફાર નહીં કરે તો રસ્તા રોકો પણ આંદોલન ભારતીય કિસાન સંઘ કરશે. એટલા માટે સરકારને અમારી તાકીદ છે કે ખેડૂતોના ભોગે કોઈ પણ વિકાસ ન થઈ શકે. ખેડૂતોના ભોગે વન અને પર્યાવરણનો વિકાસ ન થઈ શકે. ખેડૂતો છે તો જ અને વન અને પર્યાવરણનો વિકાસ થવાનો છે. એટલે અમારી માગણી છે ભારતીય કિસાન સંઘની કે આ બાબતે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આવતા દિવસોની અંદર ખેડૂતોએ રોડ ઉપર ના આવવું પડે એની તકેદારી લે એવી અમારી માંગ છે. કોઈ પણ સામાન્ય સભાની અંદર આ બાબતે કોઈ ઠરાવ થયો નથી, માત્ર એમાં ચર્ચા થઈ છે કે ભાઈ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવશે તો ખેડૂતોને તકલીફ થાય. એ વાત તો માનો નહીં કે ધારાસભ્યશ્રીએ કરી, દિલીપ સંઘાણી પણ કરી. સારી વાત છે, ખેડૂતોના દીકરા છે અને એને આગળ આવવું જોઈએ. ખેડૂતોને મુશ્કેલી ખરેખર થાય એમ છે. એટલા માટે અમારી તો ખેડૂતો વતી દરેક ખેડૂતોના મતથી ચૂંટાયેલા વ્યક્તિએ આ બાબતે આગળ આવવું જોઈએ અને ભારતીય કિસાન સંઘને સહકાર આપવો જોઈએ એવી પણ અમારી લાગણી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ.
जी हाँ, कृषि हॉस्पिटल एंड आईसीयू। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢના મધુરમ વિસ્તાર બાદ હવે મેઘાણીનગરમાં સિંહના આટાફેરા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સિંહ સહિતના વન્ય પ્રાણીઓને હવે જંગલમાં રહેવાનું પસંદ ના હોય તેમ વન્ય જીવોની અવરજવર જૂનાગઢ સહિતના રેવન્યુ વિસ્તારમાં વધી રહી છે. જૂનાગઢના મધુરમ વિસ્તાર બાદ હવે મેઘાણીનગરમાં સિંહના આટાફેરા શરૂ થયા છે. મોડી રાત્રે મેઘાણીનગર વિસ્તારમાં સિંહે દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા સિંહના આટાફેરાના વિડીયો વાયરલ કરતા આ ઘટના સામે આવી છે. હજુ 2 દિવસ પહેલા મધુરમ વિસ્તારમાં દીપડો દેખાયો હતો અને હવે મેઘાણીનગરમાં સિંહે દેખા દીધા છે. ગિરનાર અભયારણ્ય નજીકના રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીઓ આવી જવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે. રેલવે ટ્રેક નજીક સિંહ દેખાતા ટ્રેન રોકવી પડી હતી. જૂનાગઢ અમરેલી મીટર ગેજ ટ્રેન અટકી ગઈ હતી. વિસાવદરના તોરણિયા પાસે 2 સિંહ રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા. ટ્રેન ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને બ્રેક લગાવી હતી. 30 મિનિટ ટ્રેન રોકવાની ફરજ પડી હતી, જેના પગલે મુસાફરોએ સિંહ દર્શનનો લાભ લીધો હતો. ગુરુવારની સાંજના 6 વાગ્યે જૂનાગઢથી અમરેલી જતી ટ્રેન જૂનાગઢના તોરણિયા નજીક અડધો કલાક રોકવી પડી હતી. આ ટ્રેન રોકવાનું કારણ એ હતું કે રેલવે ટ્રેક નજીક 2 સિંહો આવી ચડતા ટ્રેન ડ્રાઈવરે ટ્રેનને રોકી દીધી હતી. ટ્રેનમાં સવાર મુસાફરોએ ટ્રેન રોકતા નીચે ઉતરીને સિંહના વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. રેલવે ટ્રેક નજીક સિંહ આવી ચડ્યાની જાણ વન વિભાગને થતા વન વિભાગનો કાફલો તાત્કાલિક તોરણિયા પહોંચી ગયો હતો. નવરાત્રીને લઈને સલામતી માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મા અંબાજીની આરાધનાનો પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે અને ખેલૈયાઓ પાર્ટી પ્લોટમાં
તો ક્યાંક પ્રાચીન ગરબીઓમાં બાળાઓ માની આરાધના કરી રહી છે, જેને લઈને સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જૂનાગઢ શહેરમાં 30 થી વધુ પાર્ટી પ્લોટમાં અર્વાચીન ગરબીને ધ્યાને રાખીને શહેરમાં 15 જેટલા જુદા જુદા પોલીસ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. રાત્રિના સમયે એકલી નીકળતી દીકરીને આવારા તત્વો હેરાન પરેશાન ન કરે, જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 5 ડીવાયએસપી, 15 પીઆઈ, 50 થી વધુ પીએસઆઈ, 700 પોલીસ જવાનો તેમજ GRDTRB હોમગાર્ડ સહિતના 1200 થી વધુનો પોલીસનો બંદોબસ્ત જિલ્લામાં ગોઠવવામાં આવ્યો છે. સાથે જ પાર્ટી પ્લોટ અને જુદા જુદા વિસ્તારમાં પોલીસની સી ટીમ પણ કાર્યરત રહેશે. મહિલા પોલીસ ખાનગી ડ્રેસમાં અસામાજિક તત્વો પર વોચ રાખી રહી છે. સીસીટીવી કેમેરા દ્વારા પણ શહેરના તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વોચ રાખવામાં આવી રહી છે. આજથી શારદી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ જે પ્રાચીન ગુજરાત રાજ્યનો તહેવાર છે તેના ઉજવણી નિમિત્તે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં અને શહેરમાં પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે. ખાસ કરીને જૂનાગઢ શહેરમાં 30 કરતાં પણ વધારે અલગ અલગ પાર્ટી પ્લોટ અને શેરીઓમાં મોટી ગરબીઓ થતી હોય છે, તો આ બાબતે ત્યાં પોલીસ બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવેલો છે. આ ઉપરાંત સિટીમાં 15 કરતાં પણ વધારે ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે, જેથી કરીને જે મહિલાઓ અને વૃદ્ધ લોકો જ્યારે એકલા નીકળે છે રાત્રિના સમયે, તો તેમની સામે કોઈ અસામાજિક તત્વો તેમને અડચણ ઊભી ના કરે તેના માટે છે સમગ્ર જિલ્લામાં 50 કરતાં પણ વધારે પીએસઆઈ શ્રીઓ, 5 ડીવાયએસપી શ્રી, ઉપરાંત 15 કરતાં વધારે પીઆઈ અને સાથે સાથે છે 700 કરતાં પણ વધારે પોલીસ જવાનો છે આ નવરાત્રી બંદોબસ્તમાં તૈનાત છે. આ ઉપરાંત બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જે લુખ્ખા અસામાજિક તત્વો 3 સવારીમાં નીકળે છે, લીધેલા હોય છે, નંબર પ્લેટ વગરની ગાડી છે, આ તમામ લોકો પર જૂનાગઢ જિલ્લા પોલીસની વોચ રહેશે. આ ઉપરાંત અમારી જે નેત્રમની ટીમ છે તે પણ 24/7 છે એ સતત જૂનાગઢ શહેર વિસ્તારમાં આવા લોકો પર સર્વેલન્સ રાખી રહી છે, જેથી કરીને છે લોકો ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રીનો તહેવાર ઉજવી શકે. જે 21 પાર્ટી પ્લોટ છે તેવા જે અમારી સી ટીમ છે તે મહિલા પીઆઈના અંડરમાં ખાનગી કપડામાં આ જગ્યાઓ ચેકિંગ કરશે અને એન્ટી રોમિયોની કામગીરી કરશે, જેથી કરીને ભૂતકાળમાં જે અલગ અલગ જગ્યાએ જે છેડતીના બનાવો બનેલા તો બાબતે આવા જે અસામાજિક ઇસમો છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે તે માટે અમારી આ સી ટીમ પણ તૈનાત છે અને એન્ટી રોમિયોની કામગીરી કરશે. આ ઉપરાંત આયોજકો સાથે પણ મીટિંગ થઈ ગયેલી છે અને તેમને પણ સ્ટ્રિક્ટલી જે રૂલ્સ છે તેને ફોલો કરવા સૂચના આપેલી છે. ભેસાણના મેંદપરા ગામ ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા હૃદયરોગની શિબિરનું આયોજન કરાયું છે. રામજી મંદિર ખાતે ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલ હૃદયરોગ નિવારણ શિબિરમાં મુખ્ય યોગ ગુરુ ચેતનાબેન ગજેરા યોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ યોગ શિક્ષક હિનાબેન અને નીતાબેન બંને બહેનોએ 1 મહિનાથી યોગ કરાવી રહ્યા છે અને હજુ પણ 1 મહિના સુધી યોગ કરાવશે. યોગ શિબિરમાં 35 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. તેઓને હૃદય રોગ થવાના કારણો અને તેના આયુર્વેદિક નિવારણો સમજાવવામાં આવ્યા હતા. ઓમ નમસ્કાર, હું ચેતના ગજેરા જૂનાગઢ જિલ્લામાં યોગ સેવા આપું છું. 29મી સપ્ટેમ્બરના વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જૂનાગઢમાં, કેશોદમાં, વંથલીમાં, મેંદરડામાં, માળિયામાં એવી રીતે જુદા જુદા તાલુકાઓમાં સુંદર મજાની યોગ શિબિરનું આયોજન થયું. યોગ હૃદય સંબંધિત યોગ અને સાથે સાથે એનું નિવારણ નું સુંદર માર્ગદર્શન ડૉક્ટર દ્વારા આપવામાં આવ્યું. આજે અમે અત્રે ભેસાણના મેંદપરા ગામે બેન શ્રી હિતલબેન અને નીતાબેનની ચાલતી ટ્રેનિંગમાં આજે અમે આ સુંદર શિબિરનું આયોજન કર્યું છે અને લગભગ 40 થી 45 બહેનોએ આજે ભાગ લીધો અને ખૂબ સુંદર મજાની CPR સિસ્ટમની અને હૃદયરોગની અમે વાતો અને માર્ગદર્શન કરીને આજે 2 ઓક્ટોબર છે તો એ નિમિત્તે પણ અમે થોડી સ્વચ્છતાની પણ વાતો કરી અને એ અભિયાન અંતર્ગત પણ અમે સુંદર મજાનું સેવા કાર્ય કરવાનો નિશ્ચય કર્યો. અને આ મેંદપરા ગામમાં નિયમિત યોગ ક્લાસ અને નિયમિત યોગ ટ્રેનિંગ ચાલુ રહે એના માટેની સર્વે મારી ભેસાણના તાલુકાના લોકોને નમ્ર અપીલ છે કે આપ જરૂર જોડાઓ. આવો આપણે પૂરા ભેસાણ તાલુકાને યોગમય બનાવીએ, નિરોગી બનાવીએ, સ્વસ્થ બનાવીએ. ધોરાજી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધોરાજી શહેરમાં 23 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે, જેમાં અમુક દુકાનદારો દ્વારા પરવાનેદારના નિયમોની
અવગણના કરવામાં આવી રહી છે, જેના કારણે ભ્રષ્ટાચાર અને ગરીબ લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બ્લેકબોર્ડ ઉપર સ્ટોક દર્શાવવું, ફરિયાદ પેટી રાખવી, ગ્રાહકોને કોમ્પ્યુટરાઇઝ બિલ આપવા, દુકાનની બહાર પારદર્શક બરણીમાં સેમ્પલ રાખવા સહિતની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આગામી 15 દિવસમાં આ નિયમ અનુસાર કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા આજરોજ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ, ધોરાજી શહેરમાં આશરે 23 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે, પણ એ દુકાનોમાં મોટા પાયે ગેરરીતિ અને સરકારના નિયમોનું ઉડારીઓ કરવામાં આવવું હોય એવું અમને સ્પષ્ટપણે દેખાય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થતું હોય એવી અમને આશંકા સેવાઈ રહી છે. ત્યારે અમે મામલતદારશ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અનુસંધાને એક આવેદનપત્ર આપીને પાઠવ્યું છે કે ધોરાજીની દરેક સસ્તા અનાજની દુકાનોમાં દાખલા તરીકે બ્લેકબોર્ડ રાખવામાં આવે, એમાં ફરિયાદ પેટી રાખવામાં આવે, ગ્રાહકોને કોમ્પ્યુટરાઇઝ પાકું બિલ આપવામાં આવે, જેથી લાભાર્થીને મળતું અનાજ કોઈ ગોરખ ધંધા અને બે નંબરના ધંધા કરવાવાળા નહીં, પરંતુ ગરીબોના આગળીમાં જાય અને એનું પેટ ઠરે. શું માંગણી છે તમારી? અમારી માંગણી એક જ છે કે જે સરકારના પરિપત્રો છે, નિયમો છે, એને અમલમાં મૂકવામાં આવે અને એને એ મુજબ જ કામ થાય. અન્યથા નહીં કરવામાં આવે તો આગામી 15 દિવસની અંદર અમે લોકો અને મીડિયા સાથે રાખી જનતા રેડ કરીશું અને જે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર રહેશે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પ્રથમ નોરતાથી જ પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં જમાવટ. સ્વાગત દિને મહંત સ્વામી મહારાજનું સનાતન વૈદિક 1604 દ્વારા પૂજન સાથે સન્માન. જૂનાગઢના મધુરમ વિસ્તાર બાદ હવે મેઘાણીનગરમાં સિંહના ટાંકેરા. અને નવરાત્રીને લઈને સલામતી માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.